ભાઈ છે આપણે અલ્પેશભાઈ છે ત્રણે થઈને પ્લાન બનાવ્યો છે જવાનો રાતના 3 વાગી ગયા છે. તો આપણે અહીંથી આપણા વ્લોગની શરૂઆત કરીશું. શરૂઆતમાં આપણે ઘરેથી તો ચા નાસ્તો અત્યારે 3 વાગે કોઈ બનાવી દે નહીં એટલે આપણે આ હોટલે ચા નાસ્તો થોડુંક કરવા ઊભા રહી ગયા છીએ. તમે જોઈ શકો છો હોટલ અમારા. હેલો ગાઈસ, આપણે જો આપણી ગાડી આવી ગઈ છે. આપણે એને પેટ્રોલ નખાઈ દઈએ વાઇટ ભાડામાં. ચા નાસ્તો કરી લઈએ પછી તમને મળી. હા તો ચલો. હેલો ગાઈસ, જો આપણે હવે ચા નાસ્તો આવી ગયો છે, જોઈ શકો છો. સમોસા લીધા બી મનસુખભાઈ, અલ્પેશભાઈ. આ મનસુખભાઈ આપણે સારું છે. હો અહીંયા જાગવા નહીં, હવે કંટાળો ચડે. આ તો હું જાવું છે ને બહાર એટલે ટિયાટું જાગવું પડે. આપણે મનસુખભાઈ 3 વાગે જગાડ્યા છે એટલે થોડું ચા નાસ્તો કરાવી નવું, નકર મનસુખભાઈ પણ ખોટું કહી જાય. અલ્પેશભાઈ આપણે એ તો જો ખાવાનું ચાલુ કરી દીધું, એને તો રહેવાતું નથી હવે. સારું, હાલો ચા નાસ્તો કરી લઈએ. હેલો ગાઈસ, જો આપણે હવે ચા નાસ્તો કરી લીધો છે અને આપણે આ મનસુખભાઈ ને અલ્પેશભાઈ બેસી ગયા છે આપણે બાઇકમાં. હવે પેટ્રોલ નખાવીને આપણો સફર અહીંથી ચાલુ કરીશું. તમે બનાવી બ્લોગ. જો હેલો ગાઈસ, હવે આપણે આપણી વ્હાઈટ ઘોડાને પેટ્રોલ નખાવા પેટ્રોલ પંપે લઈ આવ્યા. પેટ્રોલ નાખે છે, ટાંકી ફૂલ કરાવ્યું છે આપણે. હવે આગળ બનાવી રહ્યો તમને બ્લોકમાં. આવી ગયો. જય માતાજી, ગુંડા આ ગયા. હવે આપણે ઉગતાપુરની મેળીમાં પહોંચી ગયા છીએ. આયા દર્શન કરી લઈએ આપણે, પછી આપણે આપણો સફર આગળ ચાલુ કન્ટિન્યુ રાખશું. હવે આયા દર્શન કરી લઈએ, તમને પણ દર્શન કરાવી દઈએ. બૂટ ચપ્પલ બહાર ઉતરશું, અંદર નહીં લઈ જઈએ આપણે. આપણે હવે અત્યારે સુરતથી નીકળી ગયા અને આપણે બરોબર 16 વાગે પહોંચ્યા છીએ અને અહીંયા અડધો સફર બાકી ગયો. અડધો સફર આપણે કંઈ કરી લીધો એટલે મિનિમમ 85-90 કિલોમીટર કાપી નાખ્યું અને હજી 100 કિલોમીટર કાપવાનું. જો આ છે ભરૂચનો બ્રિજ. સોરી ગાઈસ, ટોલ નાખવું બ્રિજ ને આ પાછા મોટા બ્રિજ નહીં કરે. બ્રિજ આગળ આવશે, અમે તમને બતાવું. તમને બ્રિજ બતાવી બ્લોકમાં બન્યા રહેજો, મજા આવશે. એ તો ભરૂચના ટોલ. આપણે વિરામ હોટલમાં લીધો છે આરામ, ચા નાસ્તો કરવા પાછા પરિવાર. કારણ કે ઠંડી બહુ લાગતી હતી એટલે ચા નાસ્તો કરી લઈએ. તો જો મનસુખભાઈની બેઠા છે. મારા પૈસા જ કહેવા બધા. વિરામ બહુ પૈસા એમ નહીં એમ નહીં. વિરામ તો કર્યો પણ હોટલનું નામ જ વિરામ છે. હોટલનું નામ. આ અમારી ચા નાસ્તો બીજી ચા. મારી બસ આમ ઊભી છે. તો તમે બ્લોકમાં બન્યા રહ્યો. જય માતાજી. જો ગાઈસ, આપણી ચા પૂરી થઈ ગઈ છે. અલ્પેશભાઈની ચા પૂરી થઈ ગઈ છે. મનસુખભાઈ ધીમે ધીમે પીવે છે. જો વાહ મનસુખભાઈ વાહ. અમારું તો હાલી ગયો પણ આપણા મનસુખભાઈ શાયર છે. શાયર એટલે શરમાઈ ગયા જો મનસુખભાઈ આપણા. હા ભાઈ ને જો આવું બધું ખાધા રાખવાનું. શું કરવું કયો? રાતે 3 વાગ્યા નીકળ્યા હતા. આપણી કાંઈ બાજુને એમ કહેવાય નહીં, ભાખરી બનાવી દે. નકર એમ કે જવું હોય જાવ, નકર કાંઈ નહીં. હું એક બોલડા મોટી આમાં જેને પરમિશન દીધી હોય ને 1 વાગે ઘરે યાર ભૂલાઈ ગયેલું. છી છી છી. હેલો ગાઈસ, નાસ્તાની વસ્તુ આવી ગઈ છે ઘણી ઘણી. તમને બતાવી તમે હોલ ગમે એક ભાઈ પણ પહેરી હતી. લેવી છે ખતરનાક. તમારા કોકને લેવી હોય તો કહેજો. ફળિયારું છે. આ ઉપર થોડીક ખરાબ વસ્તુ છે, એ તમને નહીં બતાવી કારણ કે
એ નબીરા વાંડી જાઓ ને હવે હાલો હાલો બનાવેલો બ્લોગ જો આપણે હવે સવાર પડી ગયું છે આયા જોઈ શકો છો તમે સૂરજ નીકળી ગયો છે હવે આપણે અહીંથી વડોદરા 25 કિલોમીટર બાકી રહ્યું છે ટોટલ પાવાગઢ 50 કિલોમીટર છે 50 કિલોમીટર બાકી રહી ગયું છે સુખનો સૂરજ 50 ઉગી ગયો કિલોમીટર છે કાપી નાખવી એટલે પાવાગઢ પહોંચી જાવ સુખનો સૂરજ ઉગી ગયો છે ચના પોરમાં અત્યારમાં સુખનો આપણા મનસુખભાઈ કહે છે સુખનો સૂરજ ઉગી ગયો છે તમે પણ જોઈ શકો દિવસ પડી ગયો છે હવે તમને મજા આવશે બ્લોગમાં અને અચાનક આપણે મોજ જ કરતા કરતા આવ્યા છે ને આગળ મોજ કરતા કરતા જાવું તો તમે બનાવ્યું આગળ બ્લોગમાં મજા આવશે ગાઈસ જો આપણે વડોદરા પહોંચી ગયા છીએ હવે થોડોક સફર આપણો બાકી છે હવે 40 કિલોમીટર જેવો હવે તમને સીધા ત્યાં જઈને મળ્યા જય માતાજી તો ગાઈસ તમે જોઈ શકો છો આ મનસુખભાઈના દખલા આવા ખેલ કરો નાઈ નાખવી હવે માયરે કેના વાડી આવે છે આ કારણ કે મનસુખભાઈ સનરૂફનો ઓલું લે છે આપણી પાસે ભલે ફોરેલ ન હોય બે ટુ વ્હીલ હોય તોય આપણે મનસુખભાઈ સનરૂફનો અનુભવ લે છે તમે જોઈ શકો છો ગાંડા છેલા ભાઈ તમે જોઈ શકો છો આ બહુ મોટી લેર આલી જાય છે નેર બહુ મોટી છે બે બાજુ છે મોટી નેર છે હવે અહીંયા અમે થોડુંક ફોટોશૂટ કરી લેવું મનસુખભાઈ છે અલ્પેશભાઈ ને થોડોક ફોટા પાડવા છે તો ફોટાશૂટ કરી લઈ પછી આગળ ડુંગરો તો જો સામે જ બતાય છે પછી આગળ જાવી તમને ત્યાં પણ બતાવી બધું આગળ બનાવ્યો જય માતાજી ફાઇનલી ગાઈસ જો આપણે હવે પહોંચી ગયા છીએ હવે આપણે 5 કિલોમીટર દૂર છે આ મનસુખભાઈ જો હવે આપણે અહીંથી 5 કિલોમીટર દૂર છે ડુંગરો તો જો સામે બતાય છે જો તમને બતાવું જોઈ શકો છો મિત્રો તમને ડુંગરો બતાય છે ઝૂમ કરીને તમને બતાવી દઉં ઝાડવાડ આવી ગયા જોઈ શકો છો ગાઈઝ આપણે ડુંગરો આવી ગયો છે હા ઝાડો આવી ગયા છે એટલે બતાવે નહીં થોડુંક આગળ આવી જાય એટલે તમને બતાવું જો હાવ પાય આવી ગયો છે આપણે આ ડુંગરો જોઈ શકો છો હવે તમને ત્યાં પોગીને અમે ગાઈઝ જોઈ શકો છો અમે ઉપર ગાડી બાઇક ચલાવી રહ્યા છે આપણે વાઇટ ઘોડો રસ્તો જો તમે સાફ બનાવી સાફ જો નીચેનો નજારો બાઇક ઉપર ચડી ગઈ છે આપણી જો નજારો તમે જોઈ શકો છો માટે બાઇક ચડાવી આઈડી કાર્ડ લઈ લેવાનું જોઈ શકો તમે બસમાં બધા આવે પણ આપણે આવ્યા નથી આ બસમાં જો આજે મૂકી દઈએ હાઈ કોર્ટ
લો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છે, રેડી થઈ ગયા છે. જો આ મનસુખભાઈ પણ રેડી થઈ ગયા, આપણે નાઈ ધોઈને. અલ્પેશભાઈ પણ રેડી થઈ ગયા અને હું પણ થઈ ગયો છું. હવે આપણે આ ડુંગરાનો એ ગેટ છે, ગેટથી આપણે હવે ચડવાનું ચાલુ કરીશું. આપણે કેટલાક પગથિયા છે મનસુખભાઈ? આપણે 4000 ફાઇનલ. 4000 મનસુખભાઈ કહે છે, 4000 પગથિયા છે. આપણા મનસુખભાઈ તો એ બીજી વાર આવ્યા છે, અમે પહેલી વાર આવ્યા બે ભાઈ. એટલે આગળ બનાવી રહ્યો, અમે આગળ તમને બતાવતા રહીએ. જય માતા. અમે ગેટનો સફર ચડવા માટે ઉપર ચડી ગયા છે. તો હવે ખબર નહીં ચડાય કે ન ચડાય, બાકી આ ચડી જવું છે. ન ચડાય નહીં, ચડાય છે, ચડાય જ જાય. હમણાં માની દયાથી ચડાય છે. ચાલો હવે ઉપર જઈને મળીએ તમને. 300 પગથિયા ચડ્યા અને હનુમાન દાદાના દર્શન થઈ ગયા. જોઈ લો, આ મનસુખનો ભાઈ ગજબ. આ મનસુખનો ભાઈ છે. જો ઓલો ભાગી ગયા, એકદમ એક આ માથે બેઠો અને એક આ હૂતો છે. જો બપોરે ઊંઘ આવી ગઈ, ખાઈ પી લીધું છે. અને આ નાઇટના કારીગર છે, સમજ્યા? ઓલા બધા દિવસ વાળા છે, આ નાઇટ વાળો છે. જો નાઇટ નું કીધું કેવું સામું જોયું તરત એમ છે. તે ફાઇનલી આપણે 700 પગથિયા ચડી ગયા અને હાર્દિકભાઈ થાકી ગયા, વિરામ લઈ લીધો. 4000 ચડવાના છે. કેમ કાંઈ ખાઈ ગયા? આપણે ચડી જાય, આપણે રોજનું કામ છે. તમારે કેમ લાગે? ચડી જવું, પણ સાંજે ભલે પછી ખાધા વગરના હોઈ જાય, બાકી ચડી તો જવું. મસલા કાયમ આવ્યો કો બંગાળી ગો, આમ ગો બંગાળી ગો. અત્યારે તો ફૂલ તડકો આવી ગયો છે. હાર્દિકભાઈ પાસ થઈ ગયા છે. એ કે હું આજ પહેલા ચડી જાઉં. डर के आगे जीते गाइस, डर के आगे जीते, डर के आगे डूंगरा. લીંબુ શરબત પીવું છે પણ નથી પીવું. ના ના, હું ઘરે પીવું ને. ડર કે આગે ડુંગરા હે. કાર્તિકભાઈ song મૂકવાનું. આમ કરો, મારું માં જવું છું. ગાય માતા. હાલો ગાઈસ, કેરી ખાલો, કેરી. જો આપણે બે તો કેરી ખાઈ છે, આપણે ખાઈએ. કેરી ખાલો ગાઈસ, કેરી. ઓલું રમકડું લેવું. આપણે રમકડું કેવું સારું છે. આપણે મનસુખભાઈ રમકડું લેવું. મારે ઢોલકું લેવું છે. આપણે નાના છોકરાને હાલશું. મારે આપણે અલ્પેશભાઈ ની છોકરી કે છોકરો આવે એને આટલું લેવું. હજી તમે શોખ હોય તારોમાં. સોરી ગાઈસ, કેરી ખાલો, કેરી. ખાટી ખાટી બડીમાં કેરી કાલો. બહુ ખાટી ગાઈસ, ખવાય નહીં હોય. હાલો બનાવી દો તમે બ્લોકમાં. ફાઇનલી ગાઈસ પણ આપણે પહોંચી ગયા છે. આ તમે વાંચી શકો છો, ગેટ આવી ગયો છે. અને ગેટની બાજુમાં લખ્યું દેખાડતે જ શું લખ્યું? ધીરે ધીરે સહકર્ષની એવું લખ્યું દેખાડતે. જો ગાઈસ તમને એક વસ્તુ બતાવી દો.
હવે દર્શન કરીને બહાર નીકળી ગયા છે. આ મંદિર છે ઉપર, તમે જોઈ શકો છો. શ્રી કાલિકા માતાજીના મંદિરના ટ્રસ્ટ દ્વારા આવતા દરેક ભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત. ભાઈ બહેનોને જણાવ્યું માતાજીની બાધારૂમ છે, ત્યાં માતાજીની પાદુકા પૂજન કરવાની વ્યવસ્થા છે, તો દરેક યાત્રીઓ માતાજીની પાદુકા પૂજન જરૂરથી કરે. જય માતાજી. તો અડધો સફર અમે લઈ લીધો છે અને અમારે એક ભાઈ વેન કહેતા કે અમારે બુલડોઝર જ લેવું છે, એટલે બુલડોઝર એટલે માણાની બસો નથી ચડતી ને આ ભાઈ ખટેરો ચડાવ્યો. બોલો જો ગમે એવડી ઉંમર થઈ, બચપન નહીં ભૂલના ચાહીએ કભી ભી. જોયું ને, એટલે જો આ કેવું છે, અરે એક નંબર. આ માણાની બસો નથી ચડતી ને તમે બુલડોઝર ચડાવો છો. કાંઈ વાંધો નહીં, ચડી જાય. તો સારું હાલો ગાઈસ, પછી મળી હવે આપણે આપણા વ્હાઈટ ઘોડામાં. તો ફાઇનલી ગાઈસ અમે તડકો ખાઈ ખાઈને તો હવે મરી ગયા. ઓ બાપ, તડકાનું નહીં આવવાનું, હવાનું આવવાનું, એટલે હવે ટાઢા થવા બેઠા જોઈએ. એટલે હવે વિચાર્યું છે કે આઈસ્ક્રીમ ખાવી, તો આ બધા આઈસ્ક્રીમ કહે ને, તો હાલો આઈસ્ક્રીમ ખાઈ લઈ. તો જોઈ જો એક અમે આઈસ્ક્રીમ ખાવી છે. હા જુઓ, મન ફાવે એમ ખાય છે. હેલો ગાઈસ, આઈસ્ક્રીમ ખાવા આઈસ્ક્રીમ મને કોણ ભાવે, આપણને બીજું આઈસ્ક્રીમ કોણ જોયું નાજીર, આને જુઓ તમે, એ જ્યારે વહીવટ કરે છે. અમે આઈસ્ક્રીમ ખાઈ લેવી. હાલો નીચે પોગી ગયા છે, નીચે પોગ્યા છે. હવે ઘરે ભાગી જવાનું વિચાર જાય કે તડકો બહુ પડે વિચારે, હવે અહીંયા રોકાવા જેવું છે નહીં. ભૂખના મારા છે. હવે કાંઈક રસ્તે નાસ્તો બાસ્તો કરી ને અમારા ભાઈ કોઈને ડમ્ફર લઈને આવ્યા છે ક્યાંકથી, ખબર નહીં ક્યાંથી લઈને આવ્યા છે. લઈને આવ્યા તો છે. અહીંયા પ્રખ્યાત સેવડીનો રસ છે, જોઈ જાઓ. આ બધા પબ્લિક અહીંયા રખડવા આવે, મોજ માણા મોજ કરવા આવે. અલ્પેશભાઈ જો જાય અમારે. આ ભાઈને હવે કટેરો આવડી ગયો છે એવું લાગે તો છે. એવી ડ્રાઈવર હે બડે ભૈયા, એવી ડ્રાઈવર લીધો કોની આટલું? આમના લાયસન્સ થોડું કાઢી દીધું સરકારે. લીધો કોની આટલું? હા મારી હાથ. તમે નાના છો? હા હજી નાનો. વાહ વાહ, હું તમારે આ ભાઈની જોવાની તો નાના છે. કોઈ भी कितनी भी उम्र हो जाए हमेशा हमको छोटा ही होना चाहिए. વાહ હાર્દિકભાઈ વાહ, શું તમે સાયલ છો. તો હાલો હવે તમને મળીએ પછી. હવે હેલો ફાઇનલી ગાઈઝ, આપણે પાછા વડોદરા પહોંચી ગયા છીએ. હવે ઘડી થોડુંક ખાઈ લેવી ને સોડા બોડા પી લેવી, પછી નીકળી. આ જો અલ્પેશભાઈ થાકી ગયા છે. સુરતથી આવ્યો ત્યારનો ગાડી આપું. તો એમાં મેં કીધું હતું પણ એ આપણને દે નહીં, તો પછી આપણે તમને ખબર તો છે આપણે હેવી ડ્રાઈવર છીએ. ખાલી આમ નાખી દીધું એટલે મારે ક્યાં જવું? બે હારે સીવી નકરે એકાદો હારે વધતો એમ કે એકાદો મરી જાય વાંધો નહીં, આ તો બે મરી. આબરૂ કાઢે છે. ચાલો ગાઈઝ, તમે બ્લોગમાં બનાવી રહ્યો. હેલો ગાઈઝ, તો આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ. એમાં રસ્તામાં એવું અમારે થયું છે ને, ગાડીમાં એક પંચર થયું. ઉપર જતા રસ્તામાં 2-3 એક્સિડન્ટ થયેલા હતા. તે ટ્રાફિક બહુ હતું, તેને અમે હરખું શૂટ બૂટ કાંઈ પણ નથી કરી શક્યા. એટલે સીધું ઘરે આવીને જ તમને એવી છે. અને હવે ઘરે પહોંચ્યા છે. આ અમારો બ્લોગનો સમાપ્ત થાય છે. અને આવા વિડીયો તમને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા વિડીયો આવતા રહે. એટલે આપણે આજ તો થોડુંક ઓલું થઈ ગયું એટલે વિડીયો